દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ગામે મારામારી થતાં બે ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પામી છે. આજે તારીખ 22/5/2024 બુધવારના રોજ મળતી માહિતી અનુસાર આ કામના આરોપી એક ભારતભાઈ જેઓ કે શાયદ રાધાબેનને તે મારી છોકરીને મારા ઘરેથી કાઢી આપેલ તેમ કહી અને તેના હાથમાંની પાઇપ ડાબી બાજુ બરડાના ભાગે તથા માથાના ભાગે મારી દીધેલ હતી. તે સમયે ઈજા પામનાર મહિલા છે તેઓએ બૂમાબૂમ કરતા ફરિયાદીને આરોપી એક ના હોય તેના હાથમાંની પાઇપ ડાબા હાથના કાંડાના ભાગે તથા બરડાના ભાગે મારવા જતા જે ફરિયાદી નીચે નમી ગયા હતા ત્યારે ફરિયાદીને માથાના ભાગે જે પાઇપ વાગી હતી ત્યારે માથાના ભાગની ચામડી પણ ફાટી ગઈ હતી. તે સમજે ફરિયાદીએ બૂમાબૂમ કરતા શાયદ અરવિંદભાઈ જેઓ કે છોડાવવા વચ્ચે પડતા આરોપી એક ના હોય તેને બરડાના ભાગે પાઇપ મારી હતી તથા આરોપી બે હસમુખભાઈ જેઓ કે આવી અને ફરિયાદી તથા શાયદને માવેન સમની ગાળો બોલવા લાગ્યા હતા અને હવે પછી અમારું નામ લીધું છે તો જાનથી મારી નાખીશું, તું બચી ગયો છે, હવે પછી તને જાનથી મારી નાખીશું, જીવતા નહીં રહેવા દઈએ તેવી ફરિયાદી તથા શાયદોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જો કે સમગ્ર બનાવની જાણ દેવગઢ બારિયા પોલીસને કરાતા દેવગઢ બારિયા પોલીસ દ્વારા બંને આરોપી વિરુદ્ધ સાંજે 7:15 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.